ऑल इंडिया टाइम। नमस्कार दर्शक मित्रों, सिनोर में भूतेश्वर महादेव मंदिर में मूर्ति खंडित थता लोको में रोष તેમજ નર્મદા નદીમાં ગટરનું પાણી છોડાતા લોકોમાં નારાજગી। વડોદરા જિલ્લાના ઐતિહાસિક અને ધાર્મિક મહત્વ ધરાવતા સિનોર ગામમાં આવેલ ભૂતેશ્વર મહાદેવ મંદિરમાં નંદીજી તથા કાચબાની પવિત્ર મૂર્તિઓ ખંડિત થવાના બનાવથી સમગ્ર હિન્દુ સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ। ઘટના બાદ ગામમાં ચકચાર મચી જવા પામી છે। મૂર્તિ ખંડિત કરનાર તત્વોને ઝડપી પાડી કડક સજા, ચોરી થયેલા સાધનોની તપાસ તેમજ નર્મદા નદીમાં છોડાતું ગટરનું પાણી બંધ કરવાની માંગ ઉઠાવવામાં આવી છે। સાથે મંદિર વિસ્તારમાં પોલીસ પેટ્રોલિંગ અને સુરક્ષા વ્યવસ્થા વધારવાની પણ માંગ કરવામાં આવી। સિનોર ગામમાં ઘટનાને લઈ ગામમાં તણાવપૂર્ણ પરંતુ શાંતિપૂર્ણ માહોલ જોવા મળી રહ્યો છે। રિપોર્ટ સલીમ પઠાણ, સિનોર। હવે એના માટેની પૂરતી કાર્યવાહી આપ સાહેબની મહેરબાની થાય અને પૂરી થાય એના માટે તમે તમને વિનંતી સાથે આવેદન પત્ર આપવા માટે બધા જય જય શ્રી રામ, જય શ્રી રામ। વસ્તુઓની અંદર ન્યાયિક તપાસ થાય અને કડકમાં કડક સજા થાય અને લોકોની અંદર એવો એક દાખલો બેસે કે કોઈ પણ ધાર્મિક સ્થાન હોય, એ ભલે ને હિન્દુઓનું હોય કે મુસ્લિમોનું હોય, એને કોઈ પણ ધાર્મિક સ્થાન પર આવી કેસ ના પહોંચે એવી અમારી માંગ છે અને તાત્કાલિક આ પકડાય એવી પણ અમારી માંગ છે। આની અંદર સાહેબ સિનોર ગામની ધર્મપ્રેમી જનતા છે અને એકબીજાના ભાઈચારા સાથે રહેવાની જનતા છે। આજે એ ભાઈચારાને તોડવાનું કામ થયેલું છે, એ શાંતિનો ભંગ કરવાનું કૃત્ય થયેલું છે। એ શાંતિનો ભંગ કરનાર કૃત્યને પકડી નાખવાનું તમારી નજરથી પૂરી અમે પણ એવું ઈચ્છીએ છીએ કે મુસ્લિમ ભાઈઓનો ઈદનો પવિત્ર તહેવારની અંદર આવી કોઈ ખલેલ પહોંચે ના, પરંતુ જ્યારે હિન્દુ સમાજની આસ્થા અને લાગણી જોડે ઠેસ પહોંચે તો આવા તત્વોને તાત્કાલિક પકડીને ત્યાં રક્ષણ પણ અને પેટ્રોલિંગ પણ ચાલુ થાય। ત્યાં ખોટી પ્રવૃત્તિઓ પણ થાય છે, જેમ કે ગટરનું પાણી એ નર્મદાની અંદર જાય છે, અંદર